નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો N24 ગુજરાતી। તો નજર કરીશું આજના મહત્વના સમાચાર પર। જંબુસરના બનાવટી મેરેજ સર્ટિફિકેટના ચકચારી કેસમાં જંબુસર પોલીસે વધુ એક આરોપીની વડોદરાથી ધરપકડ કરી છે। શિક્ષકની 24 વર્ષીય ડોક્ટર પુત્રીને પ્રેમજાળમાં ફસાવી ભગાડી જવાને બોગસ કોર્ટ મેરેજ સર્ટિફિકેટ બનાવવાની ઘટનામાં મોટો ખુલાસો થયો છે। અગાઉ કરજણના કિયા ગામના યુવકની ધરપકડ બાદ પૂછપરછમાં વડોદરાના ભરત રૈજીભાઈ વણકરનું નામ સામે આવ્યું હતું। પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેબી રાઠવા અને ટીમે બાતમીના આધારે વડોદરાના વાઘોડિયા રોડ પરથી ભરત વણકરની ધરપકડ કરી છે। લગ્ન નોંધણીની બોગસ કાર્યવાહીમાં તેની મુખ્ય ભૂમિકા હોવાનું સામે આવ્યું છે। હાલ પોલીસે આ બોગસ સર્ટિફિકેટમાં કયા દસ્તાવેજો વપરાયા અને અન્ય કેટલા લોકો સંડોવાયેલા છે તે અંગે વધુ તપાસ હાથ ધરી છે। આજરોજ જંબુસર પોલીસે આરોપી ભરત રૈજી વણકરની ધરપકડ કરી જંબુસરની કોર્ટમાં રજૂ કરતા આરોપીના 3 દિવસના રિમાન્ડ મંજૂર કરતા જંબુસર પોલીસ સઘન તપાસ કરતા વધુ રહસ્યો આ બોગસ લગ્ન પ્રમાણપત્રના કિસ્સામાં બહાર આવવાની ભીતિ સેવાઈ રહી છે। જંબુસર પોલીસ સ્ટેશનમાં તારીખ 17/8/2026ના રોજ બોગસ લગ્ન પ્રમાણપત્ર બનાવેલું હતું, જે બાબતનો એક ગુનો દાખલ થયો હતો। જે ગુનામાં અગાઉ એક તહોમતદાર ફૈઝલ મસ્જિદ દીવાન નાઓને આ ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલી હતી અને જેમની તપાસ દરમિયાન બીજા એક તહોમતદાર ભરતભાઈ રૈજીભાઈ વણકર નામનું નામ ખુલવા પામેલું હતી। તેઓને પણ ગઈકાલે જંબુસર પોલીસે આ ગુનાના કામે અટક કરેલ છે અને એ ગુનાની તપાસ દરમિયાન આજરોજ નામદાર કોર્ટમાં રજૂ કરતાં તેમને દિન 3ના રિમાન્ડ મળેલ છે અને આ ગુનામાં હજુ પણ બીજા જે પણ વ્યક્તિઓ સંડોવાયેલ છે તેમની પણ ધરપકડ કરવામાં આવશે।